અમદાવાદમાં દારૂની મહેફિલ માણવાના કેસમાં ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું, જેમાં પોલીસે આરોપીઓને સાથે રાખીને રિકન્સ્ટ્રક્શન કર્યું હતું, જેમાં આરોપીઓ પાસેથી પોતાના કૃત્ય બદલ માફી પણ મંગાવી હતી. તો દારૂની મહેફિલનો વિડીયો વાયરલ થયો હતો. તે બાદ ઇસ્કોન બ્રિજ પાસે જાહેરમાં દારૂ પાર્ટીની મહેફિલનો આ વિડીયો વાયરલ થતા ચર્ચા પણ જોવા મળી હતી. પોલીસે 8 આરોપીઓની ધરપકડ કરી હતી, તો કોર્ટે આરોપીઓના જામીન રદ કર્યા હતા. તો અમદાવાદની વાત કરીએ કે અમદાવાદમાં દારૂની મહેફિલ માણવાના કેસમાં ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. સંવાદદાતા અનિતા અમારી સાથે જોડાઈ ગયા છે. અમદાવાદ દારૂની મહેફિલ માણવાના કેસમાં ઘટનાનું રિકન્સ્ટ્રક્શન, હાલની વધુ શું અપડેટ? ઇસ્કોન બ્રિજ પાસે જે શિવાલિક કોમ્પ્લેક્સ આવેલું છે, જ્યાં 8 જેટલા યુવાનો જે પોતે દારૂની મહેફિલ માણી રહ્યા હતા, તે વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો, જેને લઈને સેટેલાઇટ પોલીસે ગુનો દાખલ કરીને 8 આરોપીઓની ધરપકડ કરી હતી. આ તમામ આરોપીઓને સાથે રાખીને જે ઘટના બની હતી શિવાલિક કોમ્પ્લેક્સમાં, ત્યાં લઈ જઈને રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. સાથે આ યુવાનોને જે પ્રકારનું કૃત્ય કર્યું હતું અને પોલીસ કાયદાના ડર વગર જે રીતના મહેફિલ માણી રહ્યા હતા, જે કૃત્યને લઈને તેઓને માફી પણ મંગાવી હતી. ખાસ તો આજે યુવાનોને લઈને જયારે ધરપકડ કરીને મેજિસ્ટ્રેટ કોર્ટમાં તેઓને રજૂ કરતા કોર્ટે પણ તેઓના જામીન અરજી અને નામંજૂર કરી દીધી હતી. અને જે પ્રકારનું કૃત્ય તેઓનું હતું અને કાયદો જે રીતના હાથમાં લઈને તેઓ દારૂની મહેફિલ માણી રહ્યા હતા, જે ગંભીર ઘટનાને લઈને કોર્ટે તેઓના જામીન અરજી નામંજૂર કર્યું હતું, જેને લઈને હાલ તો સેટેલાઇટ પોલીસે તમામ આરોપીઓનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. આ સાથે તેઓ દારૂ ક્યાંથી લાવ્યા હતા અને દારૂની મહેફિલમાં કોઈ અન્ય વ્યક્તિ સંડોવાયેલો છે કે તે મુદ્દે પણ વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. જી આભાર અનિતા, સમગ્ર માહિતી આપવા બદલ.